ઉમરેઠ ડાકોર રોડ ઉપર ભવન્સ કોલેજ પાસે ગત રાત્રે પૂર ઝડપે પસાર થઈ રહેલ બે ટ્રકોના ચાલકોએ ઓવરટેક કરવાની લાઈનમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજની રેલિંગ તોડીને સર્વિસ રોડ ઉપર બંને ટ્રકો ખાબકી હતી। જો કે મોડી રાતનો બનાવ હોય અને સર્વિસ રોડ ઉપરથી કોઈ વાહન પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। તો જોઈએ નચિકેત મહેતા સાથે ગૌતમ વાઘેલાનો આ રિપોર્ટ। ડાકોર ઉમરેઠ રોડ ઉપર ભવન્સ કોલેજ પાસેથી શેરડી નદીના ઓવરબ્રિજ ઉપર ગઈકાલે રાત્રે ટ્રક નંબર RJ27 GH8475 અને MH04HD 4342ના ચાલકોએ પોતાની ટ્રક પર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી એકબીજાને ઓવરટેક કરવાની ઉતાવળમાં સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બંને ટ્રક બ્રિજની રેલિંગ તોડી નીચેથી પસાર થતા સર્વિસ રોડ ઉપર ખાબકી હતી। સદનસીબે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો અને આ સમયે સર્વિસ રોડ ઉપરથી કોઈ જ વાહન પસાર થતું ન હોવાથી મોટી હોનારત ટળી હતી। ત્યારે બંને ટ્રકના ડ્રાઈવર કંડક્ટરને વધતી ઓછી ઇજાઓ થઈ હતી। આ બનાવની જાણ થતાં ડાકોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરવા માટે ઓવરબ્રિજ ઉપર વન વે લાઇન ચાલુ કરી હતી। આ બનાવ અંગે ડાકોર પોલીસ બંને ટ્રક ચાલકોની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે।